તો મિત્રો મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો શું ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો તો મારા પરિવારમાં મારા હગ્ગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનો જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા એ વિડીયો તમને ના દેખાણા? તમને મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મિટિંગ કરો છો કે મારા પરિવાર માટે મિટિંગ કરો છો. જે જગ્યાએ મિટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની. કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો. સત્તાનો ઉપયોગ સત ઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો. અને મને તો એ ખબર નથી પડતી કે બેન તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો. એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી. ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો. તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડી 10 દિવસ હતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દડ લેવાનો, એક જણા કંથી દડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? દોસ્તો ગબ્બર ઠાકોર અને ગેનીબેનનો ફૂલ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો. તો ગબ્બર ઠાકોરને કેમ આવું બોલવું પડ્યું દોસ્તો? તેમનો બીજો વિડીયો પણ ગેનીબેન અને ગબ્બર ઠાકોરનો વિડીયો હું તમને બતાવું છું દોસ્તો. વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરવાનો છે દોસ્તો. ખાલી થોડી ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ 1-2 એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર? એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. હેલો, હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો? મારી તમને જાણ કરવાની ફરજ છે. અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં. તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરીઓ છે. મજબૂરીઓ છે એમ? કઈ વાંધો નહીં, ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી? એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું.
એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને અમે એ છોકરો આવ્યો પહેલા કોણ મૂકવા આવ્યું હતું? તો યાદ નહીં કોણ મૂકવા આવ્યો કે કેટલા મહિનાથી છે, પણ આ તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેનો. ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કાંઈ નથી ભાઈ. હા. ના આવી દીકરી ના આવે દીકરો, અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે? કોઈ માં ના અંતિમ દર્શન સુધી જ્યારે વારંવાર કહેવામાં આવે તો પરિવારમાંથી કોઈ ના આવે. કોઈ માણસનો અંતિમ શ્વાસ છે તો પછી એનાથી શું મિત્રતા કે શું દુશ્મનાવટ, અને એમાં જ્યારે માં હોય ત્યારે આ વસ્તુઓ વિચારવાની જ ના હોય. કોઈ જ ચર્ચા મારે કરવી યોગ્ય નથી. સીધા જ આપણી સાથે વૃદ્ધાઓ, દીકરા દીકરીઓ, અનેક લોકો માટે દિવસ રાત મહેનત કરતા સામાજિક આગેવાન મહિપતસિંહ આપણી સાથે જોડાયા છે. મહિપતસિંહ, કોઈ શબ્દ આમાં કદાચ અમે બોલીએ તો અમે કદાચ આ ઈશ્વરના પાપી થઈ જઈશું. ખરેખર શું ઘટના છે? કોઈ વ્યક્તિ જતું રહે પછી પણ આપણે આમ પણ રસ્તે જતા હોય ને કોઈ માણસના અંતિમ દર્શન હોય તો આપણે 2 મિનિટ ઊભા થઈને એને રિસ્પેક્ટ આપી દઈએ. અંદર ખબર નહીં કોણ છે, પણ એ છતાંય આપણે ઊભા રહી જાય છે. ખરેખર કિશનભાઈ, આ કિસ્સો કદાચ મારા માટે કોઈ પ્રથમ નથી અને છેલ્લો પણ નથી. હવે તો એવું કહેવાય કે આદત પડી ગઈ છે આવા કિસ્સાઓની, રોજ જોવાની આંખો નીચે. અને એટલા નજીકથી જોઉં છું કે મારું જે ઘર છે એ વૃદ્ધાશ્રમ જ છે. હું ત્યાં જ રહું છું જ્યાં એક વૃદ્ધાશ્રમની અંદર 300 વડીલો રહે છે, બીજો એક વૃદ્ધાશ્રમ છે અડધો કિલોમીટર, ત્યાં બીજા 300-400 છે. એ રૂમોની અંદર બાજુમાં જ મારી એક રૂમ છે. અને એમની વેદનાઓ, એમની વાતો, એમની જે જિંદગી, એમના જે સપનાઓ, તૂટેલા સપનાઓ, એ બધું જ સાંભળીને આજે મને પણ રડવું આવે. અને જેને કહેવાય ને કે આ પહેલો કિસ્સો નથી. મહિપતસિંહે અત્યાર સુધી 57 અંતિમ સંસ્કાર જાતે કર્યા. એ લોકોનો અધિકાર હતો, એ લોકોની ઈચ્છાઓ હતી વડીલોની કે મારો દીકરો છે, મારા 3 દીકરા છે, ખૂબ આગળ પડતા છે, લાખો રૂપિયાના બંગલા છે એમની પાસે, ગાડીઓ છે, બહુ કમાય છે, બહુ મોટું સમાજમાં એમનું નામ છે. પણ એમના સપના ત્યારે તૂટે છે કે જ્યારે એમની અંતિમ એ હોય છે કે હવે મારા દીકરાને બોલાવો, મારે મારા દીકરાને જોવો છે, મને મારા પરિવાર યાદ આવે છે, મારા પરિવાર સાથે મારે બેસવું છે. કદાચ હવે મારો ભગવાનના ઘરે જવાનો સમય થઈ ગયો છે. બાપુ તમે કંઈ પણ કરો, એમને બોલાવો, એમને ફોન કરો, એમના ઘરે ગાડી મોકલો, એ ચોક્કસથી આવશે. એમને કહેજો કે એમની બા કે એમના દાદા એમને યાદ કરે છે. અને અમે એટલા પ્રયત્નો પણ કરીએ છીએ, એમને સમજાવીએ છીએ કે યાર છેલ્લી ઈચ્છા છે, આવીને મળી લો. અમે તમને લઈ જવા માટે ફોન નથી કર્યો. તમારું જે વડીલ છે એ અમારા વૃદ્ધાશ્રમમાં જ રહેશે. અને ફક્ત 5-10 મિનિટ સમય કાઢીને આવીને ખાલી એમને મળી લો. બીજી કોઈ જ એમની ઈચ્છા